આ તરફ અમિત શાહ પણ 2 દિવસ ગુજરાત પ્રવાસે આવવાના છે। 17 અને 18 મેના અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, તો ગાંધીનગર અમદાવાદમાં વિકાસ કાર્યોની ભેટ તેમના હસ્તે આપવામાં આવશે। કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। 117 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે। ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું લોકોને આહ્વાન કરવામાં આવ્યું છે। પ્રાર્થના કરો તો દેશના જવાનો માટે પણ કરજો તેવું આહ્વાન કરવામાં આવ્યું છે। એક પ્રાર્થના સૈનિકો માટે પણ કરજો તેવું કહેવામાં આવ્યું છે। જે ધર્મના હોવ એક પ્રાર્થના જવાનો માટે કરજો। સેનાના જવાનોના પરિવારને મારા વંદન છે તેવું કહ્યું। પ્રત્યેક નાગરિક ભારતીય સેના પર ગર્વ અનુભવે છે। ભારતની એક્શનથી આતંકી આકાઓ છુપાઈ ગયા છે તેની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। વહેલી સવારે ઉઠો, મંદિરે જાઓ, તમારા પોતાની માટે જ્યારે પ્રાર્થના કરતા હો, તમને જેને જે ધર્મમાં આસ્થા હોય, જ્યારે પ્રાર્થના કરો ત્યારે એક પ્રાર્થના આપણા દેશના આ એક સૈનિકો માટે જરૂરથી કરવી જોઈએ। એની માતા પિતાને વંદન, આ સેનાના જવાનોના તમામ પરિવારજનોને વંદન આપવા પડે અને આદરણીય મોદી સાહેબને એમની આ નીતિ, જે ગોલીની સામે ગોલો ચલાવવાની નીતિ છે ને સાહેબ, એ જવાબ આપીશ। એ અદ્ભુત પરિણામ આપણે લોકોને મળ્યું। કલાકોની અંદર અને મિનિટોની અંદર આતંકી અડ્ડાઓ ધ્વસ્ત, આતંકી આકાઓ કયા બંકરમાં છુપાયા એનો અંદાજો એમના પરિવારજનોને બી ના મળે એટલા દરિયા। આપણા માટે ખૂબ મોટી જીત છે। દેશના પ્રત્યેક નાગરિકો આજે ભારતીય સેના પર ગર્વ અનુભવી રહ્યા છે।